હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાન જેનું પ્રકરણ 1 છે તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. જો તમે 1 થી 30 સુધીના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. અને જો તમે નવા હો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે જ્યાંથી બાકી છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો 1.31 જે ક્વેશ્ચન બાકી રહી ગયો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો પ્રશ્ન પૂછેલો છે કે નીચેની ગણતરીમાંથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે? તો આપણે ચાલો એને અર્થસૂચક અંકને જોઈએ. તો અહીં પહેલો પ્રશ્ન પૂછેલો છે ગુણાકાર અને ભાગાકાર. તો તેના અર્થસૂચક અંક આપણે જોઈએ તો ગુણાકાર અને ભાગાકારનો નિયમ પહેલાં આપણે જાણી લઈએ. તો આ ગણતરીમાં ગુણાકાર અને ભાગાકાર બંને છે. આ ક્રિયાઓ માટેનો નિયમ યાદ છે કે જવાબમાં સાર્થક અંકોની સંખ્યા એ મૂળ સંખ્યાઓની સૌથી ઓછી સાર્થક અંકો ધરાવતી સંખ્યા જેટલી હોવી જોઈએ. તો ચાલો આપણે સાર્થક અંક ગણીએ. તો પહેલામાં છે કે 0.02856. તો આમાં શૂન્ય સિવાયની આપણે સાર્થક અંક લેવાના છે. તો શૂન્ય સિવાયના અંકો છે 1, 2, 3, 4. તો અહીં 4 સાર્થક અંક છે. ત્યારબાદ બીજામાં બધા જ સાર્થક અંક રહેવાના, ત્રીજામાં 3 સાર્થક અંક રહેવાના અને અહીં 1, 2, 3, 4 તો 4 સાર્થક અંક રહેવાના. તો હવે આપણે આ દાખલો ગણીએ. તો આનો આન્સર મળશે તમને 0.9536 ડિવાઇડેડ બાય 0.5785. તો આનો આન્સર આપણને મળશે 1.64. તો આપણે જોઈએ કે આમાં બધી સંખ્યાઓમાં સાર્થક અંક કેટલા છે ઓછામાં ઓછી? તો ઓછામાં ઓછા સાર્થક અંક છે 3. તો જેથી કરીને આપણે આન્સરમાં અહીં આપણને આન્સર લાંબો મળશે, પરંતુ આપણે ઓછામાં ઓછા સાર્થક અંક લેવાના છે. તો ઓછામાં ઓછા સાર્થક અંક છે ને 3 છે, જેથી કરીને આપણે 3 અંકો લઈશું. તો અહીં આપણે લખીશું કે આપેલ ગણતરીમાં સૌથી ઓછા અર્થસૂચક અંક ધરાવતી સંખ્યા તો કઈ છે? 0.112 છે, જે 3 અર્થસૂચક અંક ધરાવે છે. જે 3 અર્થસૂચક અંક ધરાવે છે. આથી ગણતરીના પરિણામને 3 અર્થસૂચક અંક થશે. ત્યારબાદ બીજું છે. તો ચાલો આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો 5 × 5.364. તો આમાં આપણે અર્થસૂચક અંક જોઈએ. તો અહીં 5 છે, તે 5 એ એક ગણેલી સંખ્યા છે. જેમ કે 5 સફરજન. ગણેલી સંખ્યાઓમાં અનંત સાર્થક અંક હોય છે. ને બીજુંમાં છે કે 5.365. તો બધા અંકો એ શૂન્ય સિવાયના છે. આથી અહીં સાર્થક અંક કેટલા રહેવાના? તો 4 સાર્થક અંક રહેવાના. 1, 2, 3, 4. અહીં જે જવાબ આપણને મળશે તો તેમાં 4 સાર્થક અંક છે, જેથી કરીને આનો જે જવાબ મળશે તે ગણતરી કરેલા જવાબમાં 4 સાર્થક અંક હોવા જોઈએ. તો આપણે લખીએ એને. તો અહીં પદ 5.364 માં કુલ 4
અર્થસૂચક અંક હોવાથી મળતા જવાબમાં 4 અર્થસૂચક અંક હશે. ત્યારબાદ ત્રીજો જોઈએ આપણે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સરવાળાનો, એટલે કે સરવાળો કરો. તો અહીં સરવાળાનો નિયમ, સરવાળા અને બાદબાકીનો નિયમ લાગશે. એટલે કે આપણે સરવાળાના નિયમને યાદ રાખીએ તો સરવાળા અને બાદબાકી માટેના નિયમ અલગ છે. તે આપણને યાદ છે કે જવાબમાં દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા એ મૂળ સંખ્યાઓમાંના સૌથી ઓછા દશાંશ સ્થાન ધરાવતી સંખ્યા જેટલી હોવી જોઈએ. તો ચાલો દરેક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના અંકો જોઈએ. તો દશાંશ ચિહ્ન પછીના અંકો એટલે કે 0ને આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ. 1 2 3 4, અહીં 4 છે. 1 2 3 4, અહીં પણ 4 છે ને અહીં પણ 4 અર્થસૂચક અંકો છે, જેથી આપણને જવાબમાં 4 અર્થસૂચક અંકો મળશે. તો આનો સરવાળો આપણે કરીએ તો એનો જવાબ આપણને મળશે 0.8204. વચ્ચેનો 0 હોય તો આપણે અર્થસૂચકાંક તરીકે લઈ શકીએ છીએ. તો આપણે લખીશું આપેલા સરવાળા ગણતરીમાં સૌથી ઓછા અર્થસૂચક અંક ધરાવતી સંખ્યા ચાર અર્થસૂચક અંક ધરાવે છે. આથી મળતા પરિણામને 4 અર્થસૂચક અંક હશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 1.32 છે. કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ નીચેના કોષ્ટકમાં આપેલ માહિતી પરથી ગણો. તો અહીં આર્ગોન 36, 38 ને 14 છે, એટલે કે 40 છે. અને ત્યારબાદ સમસ્થાનિક મોલર દળ આપણને આપેલું છે આર્ગોન 36નું 35.96755 અને પ્રચુરતા આપેલી છે ટકામાં 0.337. તો આ આપેલ માહિતી પરથી આપણે આર્ગનનો મોલર દળ ગણીશું. અહીં આપણે સમસ્થાનિક મોલર દળ અને પ્રચુરતાના તેના સાથે ગુણાકાર કરીશું અને ત્યારબાદ બધા સમસ્થાનિકો સાથે સરવાળો કરીશું. તો ચાલો આપણે એનું સોલ્યુશન જોઈએ. તો ચાલો આપણે સોલ્યુશન કરીએ. તો આર્ગનનું સરેરાશ મોલર દળ ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આપણે આર્ગોન 36નું ગણીએ. આર્ગન 36નું 35.96755 ગ્રામ મોલ -1. તેના સમસ્થાનિક મોલર દળ અને પ્રચુરતા સાથે ગુણાકાર કરીએ એટલે મલ્ટિપ્લિકેશન કરીએ
0.337% છે, જેને આપણે છેદમાં 100 લખીએ તો એનો આન્સર આપણને મળશે 0.1212 ગ્રામ મોલ -1 આશરે આપણને આન્સર મળશે. ત્યારબાદ આર્ગોન 38 તેનું ગણીએ આપણે. તો આર્ગોન 38નું જે સમસ્થાનિક કે મોલર દર છે તેનો પ્રચુરતા સાથે ગુણાકાર 37.96272 ગ્રામ મોલ -1 જેનો ગુણાકાર થશે 0.063 ડિવાઇડેડ બાય 100. આનો આન્સર મળશે આપણને 0.0239 ગ્રામ મોલ -1. ત્યારબાદ આર્ગોન 40 તેનું આપણે ગણીએ. તો આર્ગોન 40નું સમસ્થાનિક કે મોલર દર છે જે આપણને પ્રશ્નમાં જ આપેલું છે. તો 39.9624 ગ્રામ મોલ -1 ઇન્ટુ 99.600 ડિવાઇડેડ બાય 100. આનો આન્સર આપણને મળશે 39.8024 ગ્રામ મોલ -1 જે આશરે આવશે આન્સર. ત્યારબાદ આ બધા આર્ગોનનો જે ફાળો છે એટલે કે ફાળો આપેલો છે કે તેમનો જે આપણને આન્સર મળેલો છે તેનો આપણે સરવાળો કરીએ. તો આર્ગોનનો સરેરાશ આપણે મોલર દર કાઢીએ તો આર્ગોન સરેરાશ મોલર દર ઇઝ ઇક્વલ ટુ, તો પહેલે આર્ગોન 36નું જે આન્સર આવેલો હતો 0.1212 ગ્રામ મોલ -1 પ્લસ બીજા આર્ગોન 38નું 0.0239 ગ્રામ મોલ -1. ત્યારબાદ આર્ગોન 40નું 39.8024 ગ્રામ મોલ -1. ત્યારબાદ આનો આન્સર આવશે આપણને 39.9475 ગ્રામ મોલ -1. તો આ હતો આપણો આન્સર, જે આર્ગનનો સરેરાશ મોલર દર આપણે શોધ્યો. આનો અર્થ એ થાય છે કે કુદરતમાં મળતા આર્ગોનનો સરવાળો એટલે કે આર્ગનનો સરેરાશ પરમાણ્ય ભાર અથવા મોલર દર લગભગ 39.95 ગ્રામ પ્રતિ મોલ છે. જે તમે જોઈ શકો છો કે આર્ગોન 40 જે સમસ્થાનિકના પ્રચુરતાએ સૌથી વધારે આપણને આપેલી છે તો તે સરેરાશ દર તેની નજીક આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1.33 કે નીચેનામાંના દરેક પરમાણુની સંખ્યા ગણો. અહીં આપણને પરમાણુની સંખ્યા આપેલી છે. પહેલામાં આપેલું છે કે આર્ગોનના 52 મોલ, બીજામાં હિલિયમના 52 યુ અને ત્રીજામાં છે હિલિયમના 52 ગ્રામ. તો આપણે આમાં બધામાંથી આપણને ખાલી પરમાણુની સંખ્યા શોધવાની છે. તો ચાલો આપણે શોધીએ. પહેલા પ્રશ્નમાં આપણને આપેલું છે કે આર્ગોનના 52 મોલ. તો આર્ગનની
એટલે કે આર્ગોનના 52 મોલમાં પરમાણુની સંખ્યા શોધવા માટે આપણે એવોગેડ્રો અંક વડે તેનું ગુણાકાર કરીશું. તો આર્ગોનના 52 મોલમાં પરમાણુની સંખ્યા is equal to 52 into 6.022 into 10⁻23. આનો આન્સર આપણને મળશે 3.13144 into 10⁻25. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને પૂછેલો છે કે હિલિયમના 52 યુ, તો અહીં યુ એટલે કે એટોમિક માસ યુનિટ થશે. તો આપણને ખબર છે કે હિલિયમના એક પરમાણુનું દળ બરાબર 4 યુ છે, એટલે કે 4 એટોમિક માસ યુનિટ છે. તો 52 એટોમિક માસ યુનિટ હિલિયમમાં, એટલે કે હિલિયમમાં પરમાણુની સંખ્યા શોધવાની. કેટલી? તો 52 ને તો માટે 52 એટોમિક માસ યુનિટમાં હિલિયમમાં પરમાણુની સંખ્યા 52 ડિવાઇડેડ બાય 4. અહીં આન્સર આવશે 13. તો પરમાણુની સંખ્યા 13 છે, એટલે કે 13 છે. તો આપણને ત્રીજો પ્રશ્ન આપેલો છે હિલિયમના 52 ગ્રામ માટે 4 ગ્રામ હિલિયમમાં પરમાણુની સંખ્યા 6.022 into 10⁻23 છે. તો 52 ગ્રામ હિલિયમમાં પરમાણુની સંખ્યા કેટલી? ઇઝ ઇક્વલ ટુ 52 into 6.022 into 10⁻23 divided by 4. તો અહીં આન્સર આવશે 78.286 into 10⁻23. અહીં પોઈન્ટ ડાબી બાજુ ખસતા 7.8286 into 10⁻24. જ્યારે પોઈન્ટ ડાબી બાજુ ખસે ત્યારે સરવાળો થશે, એટલે અહીં 10⁻24 થશે. તો આમ આપણે દરેકમાં પરમાણુની સંખ્યા શોધી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 1.34. લાંબો છે પણ ઇઝી છે. એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.690 ગ્રામ પાણી આપે છે અને અન્ય કોઈ નીપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુનું 10.0 લીટર કદ એસટીપી એ માપન કરેલું છે અને 11.6 ગ્રામ વજન દર્શાવે છે. તો ગણતરી કરો. પહેલું છે પ્રમાણસૂચક સૂત્ર, બીજું વાયુનું મોલર દર અને ત્રીજું આણ્વીય સૂત્ર. તો ચાલો આનું સોલ્યુશન કરીએ.
તો પહેલું છે પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે આપણે પહેલાં જાણવું પડશે કે આપણા વેલ્ડિંગ વાયુનું નમૂનામાં કાર્બન અને હાઇડ્રોજનનો દળ કેટલો છે. આપણને ખબર છે કે જ્યારે વાયુને બાળ્યો હોય ત્યારે CO2 અને H2O મળ્યા. આ CO2 કાર્બનમાંથી આવ્યો અને H2O હાઇડ્રોજનમાંથી આવ્યો. તો આપણે કાર્બનનો દળ અને હાઇડ્રોજનનો દળ શોધીએ. તો ચાલો આપણે કાર્બનનો દળ શોધીએ. તો 1 મોલ CO2માં 1 મોલ કાર્બન પરમાણુ. અહીં CO2નું મોલર દળ મળશે આપણને 44 ગ્રામ CO2. તો 1 મોલ કાર્બનનો દળ મળશે આપણને 12 ગ્રામ કાર્બન પરમાણુ. માટે 44 ગ્રામ CO2 બરાબર 12 ગ્રામ કાર્બન હોય. માટે 3.38. તો માટે 3.38 ગ્રામ જે પ્રશ્નમાં પૂછેલું છે. CO2માં કેટલા ગ્રામ કાર્બન પરમાણુ હોય? તો કાર્બનનું દળ 3.38 × 12 ડિવાઇડેડ બાય 44. તો આનો આન્સર આપણને મળશે 0.9218 ગ્રામ. તો કાર્બનનું દળ છે 0.9218 ગ્રામ. હવે આપણે હાઇડ્રોજનનો દળ શોધીએ. હાઇડ્રોજનનો દળ માટે 1 મોલ પાણીમાં 2 મોલ H પરમાણુ હોય. અહીં પાણીનો મોલર દળ 18 છે અને 2 મોલ હાઇડ્રોજન એટલે એકસાથે મલ્ટિપ્લિકેશન થશે. જો 18 ગ્રામ H2Oમાં 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો 6.690 ગ્રામ H2Oમાં કેટલા ગ્રામ હાઇડ્રોજન હોય? તો હાઇડ્રોજનનું દળ બરાબર 0.690 × 2 ડિવાઇડેડ બાય 18. તો અહીં આન્સર આવશે 0.0767 ગ્રામ. તો આ હતું હાઇડ્રોજનનું દળ. હવે આપણે બંને દળનો સરવાળો કરીએ. હાઇડ્રોજન અને કાર્બનનો સરવાળો કરીએ તો કુલ દળ મળે છે આપણને. કુલ દળ = 0.9218 પ્લસ 0.0767 = 0.9985 ગ્રામ. હવે આપણે કાર્બનના દળથી ટકા શોધીએ. તો કાર્બનના દળથી ટકા = કાર્બનનું દળ × 100. ત્યારબાદ કુલ દળ. તેવી રીતે હાઇડ્રોજનનો પણ આપણે ગણીશું. કાર્બનનું દળ આપણને આપેલું છે 0.9218 0.9218 × 100. કુલ દળ આપેલું છે જે આપણે હમણાં શોધ્યું 0.9218
9985. તો અહીં આપણને પર્સન્ટેજ મળે છે, એટલે કે દરથી ટકા મળે છે 92.32. આ થયું કાર્બનનું દરથી ટકા. તેવી રીતે આપણે હાઇડ્રોજનનો દરથી ટકા શોધીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇડ્રોજનનો દરથી ટકા શોધીએ. હાઇડ્રોજનનો દળ into 100 divided by કુલ દળ. હાઇડ્રોજનનો દળ 0.0767 into 100 ડિવાઇડેડ બાય કુલ દળ આપણે શોધેલું છે 0.9985. અહીં આન્સર આવશે 7.68%. 7.68%. આ હતું હાઇડ્રોજનનું દરથી ટકા. તો આ રીતે આપણે કોઠો બનાવીશું. તો તત્વમાં કયા કયા તત્વ છે? તો કાર્બન છે અને હાઇડ્રોજન છે. પહેલાં આપણે લીટી પાડી દઈએ જેથી કરીને આપણને ભૂલ ના પડે. અને હાઇડ્રોજન છે. તો કાર્બનના ટકા કેટલા શોધ્યા આપણે? 92.32%. આગળના સ્વાધ્યાયમાં આપણે આ ટાઈપના પ્રશ્નો કરી ગયા હોય. જો તમે ન જોયા હોય તો જોઈ લેજો. હાઇડ્રોજનના ટકા શોધેલા છે 7.68%. હવે પરમાણ્વીય દળ, તો કાર્બનનું પરમાણ્વીય દળ 12 અને હાઇડ્રોજનનો 1 છે. મોલ આપણે ટકાના છેદમાં પરમાણ્વીય દળ તેના દ્વારા શોધીશું. તો અહીં ટકા છે 92.32%. તેના છેદમાં પરમાણ્વીય દળ એટલે કે 12 ને લઈએ તો આપણને આન્સર મળશે 7.69. તેવી રીતે આનું શોધીએ 7.68 મળશે. ત્યારબાદ ઓછામાં ઓછી સંખ્યા વડે ભાગવું. તો આમાં ઓછામાં ઓછી સંખ્યા કઈ છે? તો 7.68 છે. તે ઓછામાં ઓછી સંખ્યા છે. તો બંનેને ભાગીએ એટલે 7.69 ને 7.68 વડે ભાગતા આપણને 1.001 મળે. તેવી રીતે 7.68 ને 7.68 વડે ભાગતા આપણને 1 મળશે આન્સર. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા, તો બંને પૂર્ણાંક સંખ્યા છે, પોઈન્ટ નથી. બંને આપણને પૂર્ણાંક સંખ્યા મળેલી છે, તો ગુણાકાર કરવાની જરૂર નથી. તો પ્રમાણસૂચક સૂત્ર આપણને CH મળશે. તો પ્રમાણસૂચક સૂત્ર લખીશું. પ્રમાણસૂચક સૂત્ર CH મળશે આપણને, કેમ કે બંનેઓમાં એક એક જ છે. આ રીતે આપણે કોઠો બનાવીને પ્રમાણસૂચક સૂત્રને શોધી શકીશું. ત્યારબાદ પ્રમાણસૂચક સૂત્ર દળ આપણે જોઈએ. CH કાર્બનના પરમાણ્વીય દળ 12 અને હાઇડ્રોજનના 1 છે. તો અહીં 13 મળશે. માટે N = મોલર દળ ડિવાઇડેડ બાય પ્રમાણસૂચક સૂત્ર દળ. તો એન શોધવા માટે આપણે પહેલાં મોલર દર શોધીએ. તો મોલર દર હજુ શોધવાનું બાકી છે. તો ચાલો આપણે મોલર દર શોધીએ. તો અહીં બીજું છે મોલર દર. માટે જો 10.0 લીટર
તો 10 લીટર વાયુનું કદ માટે જો 11.6 ગ્રામ વજન દર્શાવે છે તો 22.4 લીટર માટે કેટલા ગ્રામ વજન આવશે, એટલે કે મોલર દળ કેટલો આવશે? તો 22.11.6 ડિવાઇડેડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 25.98 ગ્રામ પ્રતિ મોલ. આ હતું મોલર દળ. હવે આપણે એન શોધીશું. એન ઇઝ ઇક્વલ ટુ મોલર દળ ડિવાઇડેડ બાય પ્રમાણસૂચક સૂત્ર દળ. તો મોલર દળ આપણે શોધ્યું છે 26 ડિવાઇડેડ બાય પ્રમાણસૂચક સૂત્ર કાર્બન અને હાઇડ્રોજનનું આપણે શોધેલું જ છે 13. તો અહીં આન્સર આવશે 2. તો એન બરાબર 2. હવે આપણે ત્રીજું આણ્વીય સૂત્ર શોધવાના છીએ. આણ્વીય સૂત્ર તો એન ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્ર. એનને પ્રમાણસૂચક સૂત્ર વડે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું. એન ઇન્ટુ CH. તો એન કેટલા છે? 2 અને CH કેટલા છે? એટલે કે પ્રમાણસૂચક સૂત્ર CH છે. અહીં CH વડે મલ્ટિપ્લિકેશન કરતાં આપણને કાર્બન 2 અને હાઇડ્રોજન 2 મળશે. તો C2H2 એ આણ્વીય સૂત્ર આપણું થશે. તો આ હતું સોલ્યુશન આનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35. કેલ્શિયમ કાર્બોનેટના જલીય HCl સાથે જ્યારે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે કેલ્શિયમ ક્લોરિન અને CO2 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોઈએ તો તે ગણવાનું છે. તો ચાલો આનું સોલ્યુશન જોઈએ. તો પહેલાં આપણે રિએક્શન લખીએ. CaCO3 સોલિડ. કેલ્શિયમ કાર્બોનેટને સોલિડ સ્વરૂપમાં આપણે લઈએ અને HClને એક્વાઇસ લેયર. એક્વાઇસ લેયર એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ. ઇટ ગિવ્સ CaCl2 એક્વાઇસ પ્લસ CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ. આ આપણને નિપજો મળશે. અહીં આપણે સમીકરણને બેલેન્સ કરીએ. અહીં H2O એટલે કે પાણી મળે તો હાઇડ્રોજન 2 છે, જ્યારે અહીં આપણે 2 લખીએ તો રિએક્શન બેલેન્સ થઈ જશે. અહીં 1 મોલ CaCO3 છે અને 2 મોલ HCl છે. તો આપણે પહેલાં CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું મોલર દળ જોઈએ. તો CaCO3 નો મોલર દળ ઇઝ ઇક્વલ ટુ કેલ્શિયમ પ્લસ 1 કાર્બન પ્લસ 3 ઓક્સિજન છે. કેલ્શિયમનું પરમાણુ ક્રમાંક પરમાણ્વીય દળ 40 છે
પ્લસ કાર્બનનો 12 પ્લસ ઓક્સિજનનો 16. અહીં આન્સર આવશે 100 ગ્રામ પ્રતિ મોલ. ત્યારબાદ આપણે HClની મોલારિટી ગણીએ તો HClની મોલારિટી તો HClના મોલ into 1000 divided by HClનું કદ. HClની મોલારિટી આપણને આપેલી જ છે જે પ્રશ્નમાં છે. HClની મોલારિટી 0.75 ઇઝ ઇક્વલ ટુ HClના મોલ તે આપણે શોધવાના છીએ. HClના મોલ ઇન્ટુ 1000 HClનું કદ 25 તે પણ આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. અહીં મોલ પરથી આપણે કેલ્શિયમ કાર્બોનેટનું દળ શોધીશું. તો 25 છે તે અહીં આવશે. 28 0.75 સાથે મલ્ટિપ્લિકેશન થશે એટલે કે ગુણાકાર થશે. ત્યારબાદ HClના મોલ હવે આના છેદમાં 1000 આવશે. સમીકરણને સરખી રીતે લખીએ તો HClના મોલ is equal to 25 into 0.75 divided by 1000. તો HClના મોલ આવશે 0.01875 મોલ. આપણને 2 મોલ HCl માટે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હોય તો 0.01875 મોલ HCl માટે કેટલા ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હોય તે આપણે શોધવાનું છીએ. તો 2 મોલ HCl 2 મોલ HCl માટે 100 ગ્રામ CaCO3 હોય તો 0.01875 મોલ HCl માટે કેટલા ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હોય તો 100 into 0.01875 divided by 2. તો અહીં આન્સર આવશે 0.9375 ગ્રામ. .94 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટનું દળ. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે 36. પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા 4HCl aqueous plus MnO2 solid it gives 2H2O liquid plus MnCl2 aqueous plus Cl2 gas. તો 5.0 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HClના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે તો ચાલો એનું સોલ્યુશન જોઈએ. તો પહેલાં આપણે રિએક્શન લખીએ. 4HCl aqueous plus MnO2 solid it gives 2H2O liquid
પ્લસ MnCl2 aqueous પ્લસ Cl2 ગેસ. આપણે HCl અને MnO2 મોલર દળ શોધીએ તો HCl નો મોલર દળ H plus Cl હાઇડ્રોજન 1 અને ક્લોરીનનું પરમાણ્ય ક્રમાંક છે 35.45. તો અહીં આન્સર આવશે 36.46 ગ્રામ પ્રતિ મોલ એ HClનું મોલર દળ છે. ત્યારબાદ MnO2 નું મોલર દળ બરાબર Mn પ્લસ 2 ઓક્સિજન પ્લસ Mnનું પરમાણ્ય દળ છે 54.94 પ્લસ 2 ઓક્સિજનનું 16 છે પરમાણ્ય દળ. અહીં આન્સર આવશે 86.94 જે 87ની નજીક છે. જો 87 ગ્રામ MnO2 માટે 4 into 36.5 ગ્રામ HCl હોય એટલે કે 4 મોલ HCl અહીં 4 મોલ HCl છે જેનું મોલર દળ આપણે ગણ્યું છે તેની સાથે ગુણાકાર થશે માટે 5 ગ્રામ MnO2 માટે કેટલા ગ્રામ HCl હોય તો 4 into 36.5 into 5 divided by 87. અહીં આન્સર આવશે 8.39 ગ્રામ. તો HClનું દળ આપણને મળેલું છે HClનું દળ ઇઝ ઇક્વલ ટુ 8.39 ગ્રામ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ હતું આપણું લાસ્ટ સ્વાધ્યાયનું સોલ્યુશન. જો તમે અગાડીના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરાવેલું જ છે. 1 થી 36ના ક્વેશ્ચન પૂરા છે.